કઢાઈ નાખી હે અને આ ભાઈ રિહાઈને બેઠો પેલો રવાજી ચઈ બાદની કોઈ બોલા ચાલે થઈ મારે આ પોણી વાળાને કીધું એમાં તો રિહાણો હ એમાં તો મારે અમુક બોલતો નહીં 2 મહિને અને આ છોકરાને લગન લીધા હા તારીખે મેં તો કઢાઈ નાખી 17 ને 18 ત્રીજા મહિનાની વારવા જવાનું હવે એના જોડે મારે જવું પડશે હવે નકર જો પેલું નહીં કહેવાત કે સલાહની જરૂર નહીં સપોર્ટની જરૂર હ આ એ વારી વાત આવીને ઊભી રહી હવે આ સપોર્ટ હાલતા નહીં અને આખા ગામમાં સલાહ આલે હ બરાબર તો મને સલાહ આલે એને બદલે સપોર્ટ આલે તો સારું તો વળી કોઈક આગળ માર્યું હેડે નકર લગન તો આવી ગયા 17 18 લ્યો ત્રીજાની વારવા જવાનું હ અને હવે કહેવા તો જવું જ પડશે મારે પણ પહેલાં મારે રાગ કરવો પડશે એને સમજાવવો પડશે કે ભાઈ મારે ઘેર લગન આવ્યા હા કે તું તો બરાબર આવી તું આવે તો પેલા 3 બીજા આવશે નકર મારું થા હું લા હેડ હવે એને મનાવવા જવા દે મને અને આ ગોમ તેમાં ધોન વાગે ધન્ના પતા એ આખી રાત નો દાણો નકરો ધીકમ ધીક ધન્ના પતા મારા બેટા કોઈ વીમા ઉગને હા હું તો મોહનથાળ ખાઈ ખાઈ કોઠો તોપડો નાખો હા દમણવાન માં દે કને દીપા ખીતમ કાઢતું જવાનું એવું કને તો એક 12 કિલો મોહનથાળ ભેગો કરી નાખ્યો ખરે અને નકરો મોહનથાળ જ ખાવાનો દાળ ભાત થાક પૂણીઓ કચ્યું ખાવાનું નહીં નકરો મોહનથાળ જ દબાઈ કરવું એ તો કઈ ખા કરવું અને એટલો મોહનથાળ ઘરે નહીં ભેગો કરવો ને કે આ વૈશાખ મહિનો આખો પતી જાય તો દિવાળી સુધી તાને એટલો મોહનથાળ નહીં ભેગો કરવો હા અને નકરો ખાખાત કરવો 51 તોનો કરવાનો અને 300 નું ખાઈ જવાનું ગમની સિસ્ટમ કાઢી નાખી કયો હતા ને તો હા હવે મેન આવ્યો હા એ હમે વાગો ધોન ને દીધે હા દીધેવાના પાછો બંધો કર્યો પેલા જ્ઞાની બેન એમને પાછો બંધો કર્યો કે દીધે નહીં જવાના એમાં તો તેમાં દખા થાય કયો તો મારા ઓછા દીધે ને બીજે બધું નહીં આવવાને નાચતા હોય કૂદતા હોય કેવું કરતા હોય કયો હવે જબની કરી હા દીધે અભરાય ની ઘણીએ જતું ને એવું હા બંધ થાય ની ઘણીએ ને તાનું થઈ જાય જમાડવા અને આનો એક હું ને આવતો હશે કાન મૂકો યાર રવાજી હા કેવું હોય આમાં તો શાંતિ છે ને અમાર શું હોય બેહો કાટલા બેહના તો એમે હાઈકન અરે વાયકન પોકોથી બેહા છો તત્વ ક કમાર ખાના બેહે તા થોડા આ તો બેહો બેહના ભાઈ જગ્યા તો ખાતના તમ આવ અરે આમ તો કેવું લગન લીધા છોકરાના થા છોકરાના નગર લીધા એમ હોવા બના બન બરાબર મુરત જોવરાઈ દીધું હ હું ન દઉં ના દીધું એમ મુરત તો જોવરાઈ દીધું હ હા બરાબર એટલે હું તમને કહેવા આવ્યો શું કહેવા આવ્યો લગનમાં આવજો એવું તો નગનમાં આવજો એવું કહેવા આવ્યો બરાબર હા અને આ તે વખતે બોરમાં આપણે પાણી વાળવાનું હતું એ વખતે તું તાર છોકરો બેચે તા તને મારવા આવતા અરે હવે એ તો ન્યાનો છોકરો હોય યાર અરે એ ન્યાનો છોકરો તું જ્યાંનો છોકરો હે પણ હવે એ તો ન્યાનો છોકરો સમજીને માફ કરજો તમે બરાબર અને હું કહું તારીખે ઘટાડી દીધી આપણે 17 ને 18 ત્રીજા મહિનાની નહીં મેન આવે ચમ નહીં મેળ આવે એટલે અને 17 ને 18 તારીખે તો માર હારીના છોડીના વિવાહ વાત કરો તે એવું હોય હો પણ આવું તો પડશે ને ભાઈ વગર ના ચાલે ને અને ભાઈ વગર નતું તાતું તો આ મુનત ને બુનત બધું જોવનાઈ દીધું તાને ભાઈ તમને વાપર્યો લે ત્રણ તો એ તો અમે લઈ જતો 3 જણાના હા તો એમને બોલાઈ નહીં દે તો વાહવાના આવશે પણ એવા હીરા ના આવે યાર લગનમાં ભાઈ વગર ના મજા આવે એ એટલી બધી સમજે પણ હતો તાર આ મુનત ને જોવનાવાનું તો એ વખતે ના કેવા આવે પણ મેં કીધું ના આવે તો આ તો મુહૂર્તમાં તો અત્યારે હું ને કેવા આવ્યો તું અત્યારે નહીં બુધા પણ જો વાર આ ત્રીજા મહિના હોય એટલે કહું ત્રીજા મહિનામાં પણ તારા મુનત જોના પેલા મનવું પણ અરે તમે ને આવો તો પેલા ત્રણે નહીં આવે યાર તો એ તો મન્યા માને હું ને આવવા દેવા એ તો મળવા જાય પણ હું કહું હા આવશો ખરા ને જોઈએ એ છોકરું બોકનું આઈને ખાઈ દે અરે એવું છોકરા ના મેકલા યાર તમારે આવું પડે યાર ના એવું કોઈ તાર મોહચાર નહીં ભાને અમે વાત કરી તું અત્યારે કેવા આવ્યો અને આટલા દાણા તો જતો ને તો તું હે મારા ઘરમાં 21 કિલો મોહચાર પાણી મૂક્યો વાત કરે તે આ હા હા આ કોકના લગનમાં જેલા હા અને બે ખીચા ભરલા આયા કે મારે ઘેર 21 કિલો મોહનથાળ પડ્યો હા તું કહો કે 21 કિલો મોહનથાળ પડ્યો અરે 21 કિલો મોહનથાળ મેં પનાયો તો ચોખ્ખા સિંગતેલ માં પનાયો તો વાત કરે તાને દાલના ઘીમાં હે દાદા ઘીનું એવું વસ્તુ અમે નહીં ખાતા સાચું કહો કે 21 કિલો 21 કિલો ઉપર નથી એમાં તો મેં થોડો કાઢો એટલે પસંદ હતો કોઈ તમારે પતંગ કોઈ નતો ખાની મેં ખાવા માટે જ બનાવ્યો કોઈ અમારે એવું પતંગ નું નહીં જોવાનું આ જેને ખાવાની ઈચ્છા થાય કોઈ એટલે તને બનાવી દેવાનું પણ તહેવાર તો હતો નહીં કોઈ અને ભલે તહેવાર ના રહ્યો એવું હોય એટલે હું કહું હા પણ તમે આવજો પાછા નહીં હો અમાર નહીં મેળો વારવા જવાનું થાય આપાવું એ વાનવા જવાનું હોય ગમે તો તમારે વાનવા જવાનું થાય મારે હાની થોડી માટે મારે ટીવી લેવા જવાનું કઈ ટીવી પાહી કલર ટીવી અલ્યા કલર ટીવી ના તો જમાના જ્યાં તમ
તાળો હતા તો પેલી LED આવી હમ મોટી મોટી એ ભને ગમે તે આવ્યું પણ અમારે કલર ટીવી લેવાની છે. ના લેવાય કલર ટીવી તો યાર. અને તમે તો આ તાયા પેલી મારા હારા ને થોડી અહીંયા મારા હારી થોડી એક જ તેટ પાપા ખાઈ જઈ વાત તેટ કરો પાપા ખાઈ જાય? તાના તમે તો અત્યારે કેવા આયા એ તો એક કે મહા આવજો જ આવજો તમારા વગર હું પૈણવા નહીં બેહું કે વાત કરો હોતે એ એમને અમારી ધરુણ હા એ અને નહીં. તમારે અમારી ધરુણ નહીં બુધો એટલે આ તમારે હગો ભત્રીજો પૈણા એનું હું અને ભત્રી તો ને એક બાજુ ભત્રી તો મારવા હતો મારા હાની થોડી મારવા નથી એ વાત કરો છે એટલે હારી થોડી કોમ નહીં આવે ભત્રીજો જ કોમ આશે જોડે છે તો. સાચું કોઈને તમે તો આમાં ભત્રીજાની કોઈ જરૂર નહીં કે તમારી કોઈ જરૂર નહીં તો એટલે આવું ના કરજો યાર. હું આવવાનો નહીં અવતારમાં તમારા ચોખ્ખી વાત એટલે આવજો ને હું કહું તમે આવજો તો હું પેલા તઈને કહેવા જઉં. એ તઈને તમે ત્યાં મની આવતો મારા વગર આવો તો કશું વાંધો નહીં જાઓ ભાઈ આવશે ખરા? એ મને નહીં એટલે ખબર તમે મોટા એટલે તમે કેવા આવ્યો છું યાર. માને નહીં મેં આવતો મથુથી હું વાતની એક જ વાત એટલે રવાજી મોનતા નહીં અને હવે પેલા તૈન જોડે મારે જવું પડશે કે રવાજીને તમે ભયા મનાવો લાવો મને જવા દે હળો પેલા તૈનના જોડે કારણ કે રવાજીને જ પેલા મનાવવા પડશે રવાજી વગર તો કોઈ થવાનું નહીં રવાજી ડુંગારી ચોપી બી આવી જાય છે પેલા તૈનના કે લે જતા રે કોઈ તમે એના લગન આવે હતી હવે લાહેર મને જવા દે ખેતરમાં જવું પડશે પેલો આ કામાના બે ત્રણ ઢોળા પહેરી ગયો હા અને આ ઘઉં બહુ બગાડ ઘઉં એ નીકળી ગયા બીજું પીત તો પીવરાય એમાં એક પીત બાકી રહ્યો હા બોલો બોલો મથુજી કેવું હા બસ શાંતિ કોઈ સમાચાર મમાચાર મળ્યા કે નહીં ના ભાઈ આપણે લગન લીધા છોકરાના તે લગન લીધા તે કોઈને કીધું તું કહેવાનું જેવું હોય હવે કહેવા તો આવ્યો તમને અને પેલા મોટા ભાઈને કીએ મોટા ભાઈ તો કહેવા જતો હા પણ એ તો કે હું આ એવું કીધું હે પેલા મોટા ભાઈને કહેવા ગયા બરાબર હા. તો તમને શું જવાબ આલ્યો એ તો કે એટલે હું આ કે નકર કે છોકરાને મેકલે જમવા એવું કીધું મને મારી વાત વાપરો હા મોટા ભાઈ રહ્યા ભાઈ અમારે અહીં તો ના આવવાય ને યાર એટલે તમે એવું હોય તમારે શું હતું મારે ને તમારે તમારે નહીં તમે અમને કહેવા આવ્યા કશું કહેવા તો નહીં આવ્યો તો પછી ભાઈ મોટા ભાઈ કે અમારે ઉભારવાનો હા, ને મારી વાત સાંભળો ને હા. મેં કીધું જો હું ને મોટા ભાઈ બે ભાગેલા હતા બરાબર રવાજી બે કદાચ ને રવાજીએ તમને કીધું હોય કે વાણા તો નહીં જવાનું એટલે હું ઈ નહીં ના, મને- મને એવું પણ મારી વાત તો હા, સાંભળો. હા, કહો. એટલે ડોશીએ મને ના પાડી દીધી કે તમે કહેવા ના જાઓ કે ના આવે તો રવાજી કીધું હોય તો કોકને જો મારી વાત બરાબર હા. હું જાણો ભાઈ બરોબર હા અમે બધા મોટા છીએ બરોબર બરાબર. સૌથી મોટા રવા છીએ બરોબર હા. અમે એમને કે હો કે આપણે જવાનું છે એનાજી હા. તો અમે આવવાના હવે મોટા ભાઈ ના આવે તો હું હમરું જ રાખું ને તમે કશું કહેવા આવ્યા ખરું અમને એટલે કહેવા તો એ કારણે નતો આવ્યો તાણે એટલે કહેવાના આવ્યા ભાઈ અમારે તો વાપરવાનું દાર આવે ને મોટા કે એટલે હાલો તો તમને કહેવા જો ત્રીજાની 17-18 તારીખ હે. એ વાત સાચી બધી બરોબર હા પણ જો અમારે રવિજી હોય કેવા આવશે હા બરોબર રવાજી રવાજી હા હા રવાજી તો પછી અમે આવશું નકર અમે કેવી રીતે આવવાના એવું તો લ્યો. મારી વાત સાંભળો પછી એમના જો પેલા બોરમાં બરોબર ભાગે હ, પોણી ના હાલે તો તમારા રીહમણો થાય એવો તો અમારે થઈ જાય હા, એ વાત સાચી ભાઈ હે લ્યો હા તઈ લ્યો રીહણો કરી બેઠા હા અને મેં લગન લીધા હા આ એક તો ડખા તો અમારા ભાઈઓ તો ડખા જેવા પણ હું કહું હા કયો આ તમને કહેવા આવ્યો તો વળી એવો એ તો કહેવા આયા જો મારી વાત સાંભળો તમે મોટા વાત- ભાઈ આવશે તો અમે આવશું બરોબર પણ તમે સમજાવજો ખરા એમ આ તો કહું. હું સમજાય તો ખરો બરોબર હો ને કે આટલા દિયો હા બરોબર અમે એકલા હા, બરોબર એકને થોડી છોકરો ઓલી હા. છોકરાના એકને ખાવ તો આપણે હા. જાય વગર તો ચાલે નહીં બરોબર હા, એટલે વળી એટલે મેં કીધું આપણે જઈએ તો હું મનાવા તો જઈએ બરોબર હા હા બરોબર તો હા. હું અત્યારે તો જઉં તાણ હા જોતા એ હારું જાઉં લગનકારો ચાલુ થયો ને દડે રમવા મૂકી ગયો એ ટીનાજી અરે બોલો કોંતીજી અલે તમારે દડે રમવાનું શું છે પડો એટલે ટાઈમ પાસ કરવું એ આ તો છોકરાનું કામ છે પડો હા તો સાઈડમાં રહેજો વાગે નહીં છોકરા રમવા દો અલે આ દડમ બડમ તમે કોઈ પાછળ આવો ઘડીકમાં રમવા દો તમે વાપરો પેલા ટીનાજી બોલો આ બધું છોકરો નાલો છોકરો એટલે તમને ખબર હે પેલા હું જવાની છું દડે રમતો હા જબરજસ્ત બુડો કેવું રમતા હતા ગોમે ગોમ રમવા જતો હતો એવું હો ગોમે ગોમ નંબર આવતો પહેલો નંબર લાવતો હતો તે આ તો ગીતતા હતા ઇત્તી ન જાય એવું હરતા હતા ઓવો ના ભાઈ તમે તો ટ્રેનિંગ લાવું એવું હો કપ ખોલવાનો રમવા જવું આમ તો રમવું સારું આરી બરોબર શરીર તંદુરસ્ત આપણે તમને કહું આ તો લાવો મારું બેઠ બરોબર હું શું કહું હા હવે લગનકારો ચાલો છે પેલા છોકરામાં જો બા કુટુંબ તમે કુટુંબ હોમું ને હા અમને તો કોઈ ખબર જ નહીં ચમ કોઈ વાતની કોઈ ખબર જ નહીં અલ્યા પેલા મથુજીના છોકરાના લગન છે બધું હું ચમ વાતની ખબર નહીં તમને ખબર નહીં હેરી ના નહીં ખબર ચમ એવું હવે હું તો આ ટાઈમ પાસ વળી ખેતરમાં ના વળી એ છોકરા અંગર ટાઈમ પાસ કરવો થોડો ઘડીક ટ્રેનિંગ લઈ લો હા હા હો કેવું હોય, મધુભાઈ કોનાજી કેવું હોય? આવો, મથુરજી. કેવું ભાઈ હાલ તો નહીં સારું યાર શું કેવું હોય એટલે અમને તો કોઈ ખબર નહીં એટલે નહીં સારું એટલે સારું ખબર નહીં પણ કેવા આવ્યું હવે
શું કહેવા આવ્યા હતા? છોકરાને લગન લીધા હા ત્રીજાની 17,000. 17,000 ત્રીજાની. હોવે, એટલે કહેવા આવશો બધા આવો આવશું. એ હોય ને. અને પેલા બે ભાઈઓ કીધું તું ત્યાંનાજીને ને આપણો રવાજીને. એટલે રવાજીને કઈ ના પણ રવાજી તો ખબર હે હા કે હું તો છોકરાને જમવા મેકલે એટલે અમારે ડખો તો પડે એટલે બુરમાં હા હા. એટલે હવે એવું કીધું હવે તો તમે ભાઈ રવાજી મોટા ભાઈ ના આવે ભાઈ મારે ના આવે ને મથુરજી. પણ તમારે મારે શું લેવા એમ કહું હું. વાત સાચી પણ મોટો ભાઈ આપણો જે કરે ખરું ને યાર. કોઈ મોટા ભાઈના વિરુદ્ધ ના હેડાય ને. એટલે પણ તમે નહીં આવે એટલે ના ભાઈ એ તો જોઈએ. એવું હોય જો ટીનાજી પ્રસંગમાં હા ને બગાડાય નહીં. જો એ ભાઈના ભૂલ થઈ ગયેલી હોય બરાબર, આપણે પ્રસંગમાં બધા લેવું પડે. પણ એમ નહીં કેવું કોણ થઈ ગઈ. તમારી વાત સાચી છે પણ આમાં આપણે તો આ વાતમાં કોઈ જોણતા નહીં. મોટો ભાઈ ના થાય ભાઈ આપણે ના જવાય. તો તમારા મોટા ભાઈને પૂછવાનું ભાઈ તમારે ભૂલ થઈ પૂછવું જ એ પડે તો ને મોટા એવી. ભાઈ સમજાવશું ને. હા, એ તો તમારે હું સમજાય. બે શબ્દ એમને કહેવાના તમારે ભૂલ એ થઈ તો ગઈ હું હોય. કહે ગોલે ભાઈ જે આ બનાવ બની છે હા. આપણો મથુરજીના ભાઈના કહું જે હા. નેના હા મથુરજી આપણે કહું પ્રસંગ આવે આટલો હાથવી કાઢી બધા ભાઈઓ ભેગા થાય એ તો હું અને જો, સમજાય. તમારા 3 ભાઈમાં 4 ભાઈ તમે હો ને હમ. 4 ભાઈમાં જાણા ભાઈ સૌથી હારે. એ જાણા જ તો છે. તમે સમજી મોટા તમે તો કહેવાય. એ તો હું કહે ને. સમજીના પ્રસંગા ભાઈનું કાઢી દેવો પડે જો. ના ના આપણે તો બધા હરખા જ છે. હા, પણ તમારા રવાજીને કહેવાનું પડ્યું હોય યાર. પણ આમાં જેવું કોનાજી આપણો મોટો ભાઈ ના થાય તો આની નેના જ ના જવાય. આપણને એટલી ખબર પડે. ખબર તો પડે તમને બરોબર હવે વાત તમારી તો આમાં આપણો રવાજી નહીં જવું હું બે શબ્દ કહે વળી મનાય અને મોની જાય સારું વળી ભાઈનો અવસર નીકળી જાય રંગે ચંગે. તમને કહું છું ટીનાજી, પહેલા તમારા 4 ભાઈ હતા ને જોરદાર તમારા 4 ભાઈનું ગમ ચાલતું હતું. રામ લક્ષ્મણ ને શત્રુઘ્ન ભરત ની તમારી જોડી હતી. હવે 4 જણની ખતરનાક ચાલતું હતું. અને હવે તમારે શિક્ષક કરે ભલે ચોપ્યું હોય તો ખબર જ પડતી નહીં હારી. આમાં મોથા કુઠું બાબત એ જ નહીં ખબર મને તો પહેલી. પૂછપરછ કરો તમે. હાલ હું અલ્યા, મોથા કૂટતો હોય એ બૂટના બાબતે જ થઈ બીજું કોઈ નહીં થયું. એટલે ચેવી બાબત પોણી વાળામાં હાથે તો હું રવાજીને જાઉં ઘેર બીજું કોઈ થયું એ નહીં. તો ભેગો થાઉં ને એમને અમે સમજાવું. છોકરો થોડો મારો પેલો એવો બિહાર બરાબર તે રવાજી વળી હોમો થઈ ગયો તો. અમે તમે ભાઈ છોકરાને મોટા બાપા થાય કેવું તો પડે. ના પણ છોકરામાં ના જોઈએ. આપણે કહીએ. મેં રવાજીની વાત નહીં કરી કોઈ તો છોકરો હા. હતો યાર. છોકરો સમજીને જવા પણ દેવાનું. આપણે જો મથુરજી તમે ભાઈ એટલે હું તમને સારી સલાહ આલું. આપણે છોકરાને જેવું શીખવાડી એવું શીખ. આ વાત સાચી છે. સલાહ હાલી કોનાજી? હમ. આપણે જેવું શીખવાડી એવું છોકરું શીખ. શીખ, શીખ. આજે આપણું વખત ગમે નું તમે. આપણે કોકના ગાળ દઈને બોલીએ ટૂંકાવ દઈને બોલીએ ગમે નું છોકરું તે આપણે હોમું એવું જ સવાલ વારવાનું. આ તો કે છોકરાને બે શબ્દ. હા યાર કોંતીજી હા. હું જાઉં પણ તમે કહેજો હો. હા, કીધું હો ને? કીધું. પણ તમે છોકરાને થોડું સમજાવજો. એ તો સમજાય આ તો હવે છોકરાને. પ્રસંગ કરવો ને હો, હો. થોડું મન રાખવું પડે આપણે. હા એટલે હવે એવું તો કરવું પડશે ને. હા. જો હું એ તો સમજાઈને લાવું ભાઈ હા. રવાજી પણ તું છોકરાને ભાવ સમજાવજે ઘેર જઈને થોડો તણાઈ ના થાય. ના તણાય હવે તણાય તો મુરત ઘટાય ને હવે તણાય તો મેરા આવે. એમને આ તો છોકરું હોય પહેલા જે ટેવ પાડી હોય એ જાય નહીં હા. કોનાજી. હો એટલે તમે કહેજો પણ વાત કરજો. પ્રસંગમાં બધા ભાઈ ભેગા હોય ને તો પ્રસંગ સારો લાગે ટીના જેવો. વાત બધી સાચી. જગ્યાએ તમે શું કહો મત? અઢાર ના ભલે ગમે તે હા. આપણને કહેવાય હું ભાઈ કે પોતાનો ભય નહીં કે હાર તમે જાઓ મથુરજી હો ને? મને કડક હા. જાડે રમી લે તો પછી હું જાઉં રવાજી જોડે. હા, ટીનાજી ટીનાજી. જો ટીનાજી હવે સમજાવો તો સારું હો. એટલે ટીનાજી દડે રમા હા ટીનાજી નો પોત તો ગાયો લ્યો. એટલે કૈરા ડોહા થયા એટલે હવે તો મિલો તમે દડો બે આ તમારા ગાયો પહેરી જાય શું કરો તમે ટીનાજી. ટીનાજી હવે મેલો ને આટલું દડો બેઠ. હા ચાલો મારા હંગત તમે આવો એટલે આપણો એ ભાઈનું કામ થઈ જાય. ઓ રવાજી આગળ જઈએ. હા, એમનું તમે કામ આપણે કરી દઈએ હાલો. બરાબર પ્રસંગ એ ભાઈનો ઉકેલ દઈએ હવે રહીને. શું આમાં કીધું? બે ઠેકાણે મૂકવા દો સાચી. એ તો બોલા ચાલે થોડી ઘણી થઈ ગઈ વાત આપણે જવા દેના છોકરા સમજાવી દેવાનો હો. હા અને પ્રસંગ ઉકેલ દઈએ એમનો ભેગો થઈને. એ સારું. ચાલો. ના ના સો ડેબા મૂકો છો હા બાય સો ડેબા મૂકો સો બાય હા હા ના બે બીજા મૂકી દઉં બે બીજા બે રવાજી રવાજી મોટા ના કાઢો મોટા ના રવાજી રવાજી આમ જોવા હા. હા ત્યારે હું હું બકો હું બેહો હે હા કેવું હો બસ વાંધો ના કાઢી બેહો લે એક વાત લઈને આવ્યો હું હા પેલા મથુરજી આવ્યા હતા મારા જોડે હા મથુરજી આવ્યા હતા ને મસૂદજી હા તમારા ઘરે આવ્યા વહી આઈ ગયો હતા હે વાહ તો કેવું કરવાનું આપડે હાનું છોકરા લગન હતા કે જવાનું એટલે ના નહીં જવાનું આ તમે મોટા એટલે મારે તો પૂછવા આવવું પડે ને અને મહેમાનનો બૂંટો હોય એનો બૂંદો
તો પછી અમે ના જવાય ના જવા નહીં જવાનું મને કહેવા આવ્યો નહીં આમાં ત્રણ જણા લઈને જો કહેવા એવું હોય મુરત ને મુરત બધું જોવું ના દીધું આ તો હું ખેતરમાં જતો પેલી ગાયો પહેરી જતી મારે હા બરોબર તે હું આખો દિવસ મને રસ્તા મળ્યા બરાબર તે કે લગનમાં કે છોકરાને લગન લીધો મેં કીધું ભાઈ કહું મોટા ભાઈને તો જતા કહું રવાજીને તો હા એટલે કે જે તો ખરો એટલે કેવું કરવાનું કે હા નહીં જવાનું આપણે ના તો પાણી મળીએ આ તો ભાઈ નહીં જવાય બરોબર વ્યવહારનો બૂંટો એને એ ડોસી કે એટલું જ કરે વાત કરે છોકરો બે જણા કે ને એટલું જ કરે ઘરમાં એનું કચું આવતું નહીં આ તો ભાઈ હું નહીં જઉં તાણે નહીં જવાનું આપણે કોઈ ના આ તો મારે તો ભાઈ તમે બોરમાં ભાગમાં બાગમાં તો કશી વસ્તુ ના હાલો બરોબર પોણી હા તો મારે તો ડખા થાય અને તમારે જવું જાવ પાણી પાણી કશું મળશે નહીં બોલનું પછી વાંચતા માની જાઓ ના ના મારે ભાઈ આ છેલ્લી પીધા ઘઉંનું તો ભાઈ તાને તો ભાઈ મારે નહીં જવું બરોબર ને નહીં જવાનું ને પેલા તીના દિને ના પાડી દો ગાય નહીં સારું તાણ બરોબર હા હા હવાને નહીં ને એવી કશી ને ખબર નહીં પડતી મહેમાન ની આ તો ભાઈ હું એ નહીં જવું બરોબર ને અને આ ભયો મૂકી અને બીજા લઈ જઈ અને મુનત ને એવું જોડાઈ દીધું આ માનવા જવાનું એટલે કેવા આયા વાત સાચી ચોલા મેં નહીં કહેવાય કે ચોલો કરવા જવાનું હોય કોઈને કશું નહીં કીધું અને અત્યારે આ જાય મને રસ્તા મળે એટલે કીધું એમ ના તાણે કોઈ એમને જતું થોડું લેવાનું ના ના નહીં જઈએ બરોબર ને કે મારે તો ઘઉં બહુ ખેતીનું મારે તો બગડે તમને ખબર તો હા કે આ પાણી વાળવાનું હતું અને બાપના દીકરો બે માનવા આવ્યા હતા ખબર ને વાત મને? સાચી તમને મારવા આવ્યા અરે હતા માન માની ગયા હતા મને ખબર પેલા બૈરમ ચોરી હતી ને લાકડી હા તો ભાઈ તો જાણ મને ખબર હ અને એનો છોકરો વેતનો છોકરો હ. અને મારો બેનો મને માની જો હજુ તો બંકો ઉષ્ણ દોરો નહીં ફૂટ્યો તાન આ બંકો નામ હા, નાખ્યું લ્યો, બંકો ન પાવો તાન અને આવાજમાં નામ જોયા હતા વાત ના કરવા ના જોયા જ નહીં ને આ તો બધાને બીવરાવે અને બીવાનામાં તો એના ઘરના ને હવે કશું કોઈ બીવા નહીં તો હવે એમને જરૂર પડી એટલે આયા વાત સાચી હે નકર આમ તો કેવા હતા ખબર કે બંકો હા. બાપ બેટો બે કેવા હતા તો આને હાલતા ને કશું કોઈ ને નહીં ને તાણે અલા પેલા અમે મારા બોલાવતા હતા તો અમને બોલાવતા નતા કે હેડા હેડા કે તો અહીં વયા ગયા આયા તીનાજી આયા તો હા જેવો રવા દે કેવું આવો ભાઈ કેવું ભાઈ બેહો કેવું ધ્યાનાજી હા શાંતિ શાંતિ બેહો અહીં બેહો હા બેહો કોના જાઓ હા આવો કાકાજી, આવો બે રોક દે. બે પેલા હા બેહો 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 અને મંગા બીજો અને બીજો મંગા મોટો મંગા બીજો બેહો. ચાલો ચાલો બેહો. બેહો. શું કરો હો ભાઈ હોય ને આ વાતો કરીએ હે આની વાતો કરો આપણા મતુંજી આયા હતા અહીંયા તો હોકનાના વિવાહ લીધા ને હા. તે કહેવા માટે આયા હતા તે આપણો નેનો ભાઈ જ છે ને તે તે હું નેનો ભાઈ કહેવા જવાનું ને તમારે જવાનું એમ એટલે જવું તો પડે ને આપણને જઈએ જહાકુલ ભાઈ એટલે આપણે લઈ જઈએ ને અને મને મારે તો એના છોકરા ને એમને ખબર તો હા તમને એટલે વાત સાચી પણ છોકરા હું નહીં વિચારવાનું આપણા ભાઈ હું જોવાનું અને ભાઈ હોમ જોવાનું તો ભાઈને એટલી સમજણ ના પડે અને ભાઈના આગળ એનું કશું આવતું નહીં યાર એટલે આવક આ રવાજી આ જો પ્રસંગ હે ને ભાઈઓ એ પ્રસંગ સારો લાગે તમને કહું પોત ભાઈ ભેગા હોય તો પ્રસંગ કેવો લાગે ખોટો લાગે ખરું કે ભાઈ ભેગા પ્રસંગ કર્યો લે કોનાજી હા પણ અમને કહેવા જ કશું આયા ને અમે પાછળથી કહેવાય લ્યો બધું બધી જો ઓરવા ગયા ચોલ્લો કરવા ગયા મુહૂર્ત જોડ્યા ને અમે કે તમે લગનમાં આવો જોઈ જવાના અમે એવું થયેલું કશું આવે જ નહીં ભાઈ કશું એમ નહીં કહેવા નહીં આયા અત્યારે બધો. એ તો અમે બે શબ્દ ન કહીશું અને અટાને કહેવા આયા તમારા કરતા પણ ન્યાનો હોય ગયા જો માની વાત સાંભળો આપણે દવાની એ ના નહીં હા બરાબર આપણે જમાઈ ના દી હા જો એનો છોકરો હોય ને આપણે જોડે ભૂલ કબૂલ દે કે ઓ ભા મારી ભૂલ થઈ છે મને માફ કરો આપણે જવાનું એવું એમ હા તો વાત તો હાજી ટીનાજી વાત સાચી પણ જો અલ્યા કોનાજી હા આમ તો રવાજી તમને કહું તમે મોટા હો ને આપણો નેનો ભાઈ છે હા એટલે આપણો દરિયા જેવું દૂર રાખવાનું એટલે જે દરિયા જો રાખવાનું ને ગમે ત્યાં રસ્તામાં જવાનું આઈને માની જતો રહે એટલે કશું નહીં ના પણ કહેવાનું. આટલી વાર જતું કરો આપણો ભાઈ હે ને એમ કેવું અને ભાઈ હતો એને તો સમજણ ના પડી કે ના અને આપણો મોટો ભાઈ હા ગમે તે થયું આપણે એને કહેવા તો જઈએ વાત સાચી હે ખોટી વાત ના માની ગઈ તાન પણ આટલી વાર જતું કરો આપણો ભાઈ હે એનો અવસર બતાવી દો પાહીની વાત પાહી વિચારશું આપણે જો હા વાતની એક જ વાત કે એનો છોકરો અહીં કહી દે કે ભા મારી ભૂલ થઈ જાય એટલે આપણે જતું રહેવાનું જો રવાજી તમારા પેલા તમારા વાહમાં હતા ને, તમારા ચાર ભાઈ હતા ને એક કો તો ચાર ભાઈ હા એક કો હતો ને હવે સિગરેટ કને સિગરેટ નું ભાઈ ચોપ્યો એ ખબર પડતી નહીં હા, તો. તમે આ સમાધાન કરી અને પ્રસંગે ભાઈ ઉકેલ નાખો તમે અને ઉકેલ નાખીએ એનો એ છોકરો એને કહી દે તમે તો બરાબર હા. તમે તીનાજી હમ. તમે જાઓ અને કયો મતુજીને હા. કે ભાઈ એનો છોકરો લઈને આવીને કહી દે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ બરાબર એને આપણે અવતારીનો રંગે દંગે બતાવી દેવાનો વાત તો હાજી ટીનાજી આપણે જવું પડશે એમના જોડે હા તો ભાઈ હું કઈ ભાઈ ઘેર જવું હા એ છોકરા નહીં આવો માર કને ભાઈ તમે આવશો ને એટલે મથુરજી નો આપણો ભાઈ મથુરજી ને ભત્રીજો બે જણા આવશે હા તો નહીં ના હોય આગળ માતું નહીં એ બે જણા આવશે બાપ બેટો બે હું ઘેર જવું ભાઈ મારે કોમ એ રવાજી
મુજે તો મારા પર કાય થવા એટલે આ બેને મેકલો અને આના બે દાહે ને હો ને કે મારા પર તો કાય થા ભાઈ તમે પા કાય તો ને એ કાય થા પાય રે કે જો, આવે તો પા ભાઈ એમ કહી દે કે જો આ મોટા ભાઈનો થઈ ગયો કે હા મારા બાજુ ખેંચવી નહીં મારે તો આવ્યો નહીં એવું કે હા વાંધો નહીં, તમે જઈ આવો હેનો હા જો જો કોમેજી તમે બે જણા જાઓ હા વખારો કરો ના કરતા આવો બખાનો કને હું નહીં કરું. જો હાલો આ મારા પેલા જમીન વાળાનો ફોન આવ્યો હા. હા તે મારો ફોન ઉપાડનો પછી તમે આવજો ને પણ પછી આમાં ભૂલ કબૂલ ને આવવાનું કબૂલ તો આપજો તમે બરોબર ચાલો કોંતીજી. હા હેડો ટીનાજી આવજો ના એટલે કહેતા હું, હા ના ના કઈ આના વરી પ્રસંગમાં સારું લાગે ને બે ભાઈ ભેગા હોય તો એ હા હા હા. એનાથી હા બોલો જો એ છોકરો અહીં ફોન આપતા જોડે કબૂલ ને એટલે આપણે જવાનું. હા તો ભાઈ આપણે જઈએ તમે જો મારે આવું જ પડશે ને બનાવ અને હંગાઈ દેજો. હા તમે મોટા ભાઈ એટલે તમારે ખુદ મારે વાપરવાનું હોય ને પાણી વગર મની તો હો વાત વાત કરો સાચી, છો. મારે બધું ખેતીનું બગડા હા હા બરાબર ને બેહો હમણાં આવશે બેહો. હા તો બે હું બરાબર ને અને તા બા બનાવજે રોજે. ચા પી હો ને ના ચા પૂછો પીવું કોફી કોફી બનાવ ઠંડુ મગાવો ઠંડાનો તને તો ભૂદેતા સીધાને વાત કરો છો. ઠંડુ તમે ચા પીને બનાવો. સારું હેડો ચા તો પીતો નહીં પણ ફૂટો ભર લઉં હા ના ના એ સારું હેડો છોકરા કાકા જો, આપણે પેલા પોણીમાં ડખું પડે બરાબર એમાં ચાર ત્રણ તો રીહેન બેઠા તે રિયન બે હાડીમને ઘરે બે હાથે મને શું હતું આ બંકન કોઈ પીન ના પડે કાકા બંકાઈ તો કોઈ નહીં બેઠો તો મને બધી ખબર હા એટલે પણ તમને છે ને પીર હ મારા લગન મને બે બાર તું તો છોકરો છે બરાબર અને મારો ભાઈ હે. હવે ત્રણ નહીં આવે તો થાવું લગનમાં એટલે ભાઈ નહીં આ તો હું પૈણા વગર ઉભો રહે જો કોઈ કોઈને વગર કશું પેલું પડી નહીં રહેતું હા. બરાબર પણ ભાઈઓ ભેગા હોય ને તો લગનમાં આમ લાગે એટલે કોઈક વાતચીત કરે આમાં ચલ્યો પોતાના ભાઈઓ જ નહીં લગનમાં એટલે કાલ ઉઠીને રહે તો 5 લાખ માંગશે 5 લાખ ખાલી ને આપણે પણ બોલાવા આપણે તો પોટલા ખાલવાના આપણે તો સમાધાન કરવાનું છે. અરે સમાધાન થવું હા હોય તો થાય. મધુજી. અરે આવો આવો ટીનાજી આવો બાપ બેટો બેહની ચર્ચા કરો. આ લગનની ચર્ચા કરીએ પેલા ત્રણ રીહેન બેઠા એની વાત કરીએ બીજું હા, શું હા. કરીએ તાણ હું. હા તે એક વાત કહું, બોલો ને ટીનાજી રવાજીને તો બોલાયા. બોલા આઈ ને ઓ તમે છોકરો બે થજો બાપ બેટો બે હા તું એ થતી રે ભત્રીજા લમ જે કે વાપરી લેવાનું અત્યારે આપણો ઘેર પ્રસંગ છે એટલે એટલે મેં જો હું કે જો ઓ અભરી અત્યારે તો અભરી લો લગન પછી ખબર ને પાણીની વાત પછી પેલા આપણો અવસર પણ પતાવી અવસર તો પતાય ભયા તું અરે અવસર તો પતી જાય ગયા ઓ ભાઈ કાકા અત્યારે બીજી બધી ચર્ચા ના હારા, કરી હારા. થોડું નમતું રાખવાનું પડે પ્રસંગ પતાવવો પડે અત્યારે આજ કરવાની તારે. અમાર ભાઈઓ મને બોલાય તારા છોકર માં તો પ્રસંગ બગડ પડે તો અરે ભાઈ. પણ એને કેટલું નમતું રાખવું એટલે અત્યારે તું પેલો પાણી જા ને પછી દેખાય જાયગા. હા, એકવાર લગન કરી લે પેલા પછી તારે થઈ પડશે આગળ. અને પછી બહુ વતી છે એ કરત પછી તારી રીતે હા, તો કરવાનું. કાકા હેરો આપણે જઈએ બાર મહિના હેરો હેરો જઈએ. હેરો તારા મને કે અને નહીં બહુ જાવ. પાવર કરે ને તો પછી તારે તારી રીતે સમજવાનું એ તો બોલ. ભાઈ તો બે હાલી જ દઉં તું તો મારા છોકરો બરાબર પણ તું મારું મોન રાખજે પાછો તક હા. મારા ઉપર ના જતો તું તો ના ના રાખું તમારી શું છોકરી કહ્યું? અત્યારે ને, અત્યારે તો તારા ભત્રીજા એવું જ કરવાનું. તારા પપ્પાનું કાકાનું કીધું માનવાનું, બાપા કે વાપરવાનું. પછી બાપાએ બહુ કરે તારી રીતે પછી કરી એ લેવાનું. તો બાપાને ખબર જ છે બોર ને પોઈન્ટ થી ઠોકી હતી બસ તો એ રીતનું પછી કરી આ લેવાનું. ઠોકીમાં તો આ પથારી ફરાય તો એક લાકડી જવા પાડી દીધા રે કાકા આ હિંમત પથારી ફરી હે કોનાજી બંકો હોય કાકા બંકો હા. બનાવો, હવે એ- જો, આ લગનમાં શું આ કરવાનું બંકા એક લાકડી મિલી ને તે લોબા હાઈ જેવા કરી હા તો દીધા તમે જાઓ બરાબર પણ તારી એક લાકડી તો અમારે બધાને કરવાનું છે હો એટલે કે લઈને આવજો કે. લઈને આવો કીધું હા? હો તમે ત્યાં હોય ને પણ તમે એટલે રહેવા ભાઈ- સારું તું ભયો ભયો હોય એટલે બધું પતી જાય નહીં. એવું હા હો. મથુરજી, આ બંકાને સમજાવજો બંકાને સમજાવજો હા, હા. નકર પ્રસંગ બગાડશે તમારો જો એને કહ્યું ને કે આ પીવના પછી વધાઈ દેજો. હવે પાણી ના પીવના હતા. ના ના આ છેલ્લી ફીત જ છે આમાં. થઈ ગયા કમ્પ્લેટ હા, થવું થઈ ગયું, જોઈએ. થઈ ધોયા હતા. ગયું. દોડો થઈ ગયો પૂંગ થઈ ગયો થઈ ગયો. એટલે રવાજી હા કેવું હારું ને બસ હાનું જ થા. તમે આયા બોલાવા એટલે તો વળી આયા હી. હા તો આબુ જ પણ ને વાત કરો તે. એટલે તું તો બેહી રે. બે અવાજ દે ને એટલે મને ના સમજાવ બેહાય, છોકરોને ખાટલામાં બેહાય, મોટા જોયું મોટા ને? બેહાય, વડીલ એટલે છોકરો કેવાય તમાર તો યાર. અને છોકરો કે ભાઈ આ બે હજાર તાત્પુરે વાત કરો તે. એની ભૂલ થઈ ગઈ હેલો ને. માર ભાડ લાટ ના કીધું મેં. માર ભાડ લાટ તો કરતો. ચાલ લાડ કરો, છોકરો હોય યાર. કોનાજી આ બાજુ આવો, આ બાજુ બેહો. ના ના બેહો બેહો ના બેહો બેહો બેહો. કોનાજી બેહો, આવો. બેહો, જાઓ, બેહો. જાઓ. વાત કરીને આવ્યા તમે બધી. ઓ વાત કરીને આયા હે? જો ભાઈ હું વાત કરી ના પણ હું ઘેર પેલું થોડું કોમન ગાય એવું આવે ને પેલા ખેતરમાં ઈંડમ તે આકોટવા જવું હું જઈને આવું. હા તો તો તમે વાતચીત કરો તેનાથી બધા આપણો ભાઈ બધા જેમ પતાઈ દેજો બા ડખા રગજગ ના કરતા. પતાઈ દેવાનું તીમાં તો બોના આવ્યા તો બધા. અમે હવે છોકરો થોડો લાડ કરશે બા મજાક તમે મસ્તી ના સમજી લેતા. હા ના આમ લાડક ભાઈ છોકરો અને તમારો તો ફોટો ભત્રીજો થાય રંગે ચંગે પરિણામવાનો હોવાનો. એ તમે મુએ કીધું તો વાત કરી જ બધી વાત બરાબર. બધી કરી દીધી હોવાના તમારો વાના ભગોળો કાઢવાનો હો ભગોળો. વાંધોનો કાઢવાનો હા પણ તો હજી માની વાત નો મને ન્યાય નહીં મને તો હજી કશું નહીં અરે થાય. બા માર બા પેલી લેટવી જો જઈ હમ? લેટવી એ ખેતરમાં જઈ તાન ને વાત. ચાલે હજી શું કહું હા
તમે વાત કરી હે જો વાત કમ્પ્લીટ કરી હે ને રાજુભાઈ લાયા જો બધું જ લઈને આયા. જો માનો તો એક જ વસ્તુ મારે માફી માંગીને એટલે અમને નાદી હે એ, માફી માંગ. માફી માંગ ભાઈ દાદા ના માર ભૂલ થઈ ગઈ પા પગે પણ ઉપર ભૂલો તમે તમને વાત કરી હાલ માર ભૂલ થઈ ગઈ બા. હા એને આવડી તો ન્યા તો બેહીન પગે પણ ઉપર ભૂલો વાત કરો છો માર ભૂલ થઈ ગઈ બા. ને બૂથમાં તમે એટલે ભૂલ પડી. એ, એ, પેલા કોનાજી, કોનાજી, તને કોનાજી. ખબર પડી? અલા, તમે જો ખબર ને. પડી. જો, ચાલુ થઈ ગયું ને મારા મોટા ભાઈને પવન આવે યાર. ખબર પડી? હે! જો, પવન ચાલુ થઈ ગયું આમ આમ કરવાનું. થઈ ગયો પવન હે! આવે આ તો યાર. કશું નહીં નકરું લેટવું હો. બોબની માતા તને અહીંયા ખબર પડતી નહીં? હા બોબની માતા અહીં બોબડી માતા અરે મારા કંદો ઉપર હાથ ઉપાડ્યો તમે હા હે! અને તમે અરે એ કહું તમે કંજુ કરાવવા નહીં આવ્યા હતા ને પણ બોબડી માતા બોલો નહીં અને બોબની માતા તો બોલતી માતા હા બને એનું નામ બોબની હા આ તો લેટવું હો, હે! લેટવું. લે તું બંધાન પીએ છે આ બધું બધા ધોતિયા બધા કરાયા. તારા વાદે બધું અમારા અલા, કબજા કરવા કોનાજી, દે. એમાં પેલા ભાઈને કહો ને મસુજીને કહો ને કે માફી માંગે ને કે તો હમણાં હા. આવું થઈ જવા હુઆ. વિવાન લે, બિવાન હે, કોઈ નહીં આમાં. હું નહીં માફી માંગવાનો. અરે મારા માફી કંદો પડે ઉપર હાથ ઉપાડ્યો અરે લેટવું હોય જો. એટલે આ તો કોક નવું કરશે આ તો માતા હે! છે. લે, મેં આ તમને માતાજી કીધું મારી ને. ભૂલ થઈ ગઈ. હે! ભૂલ થઈ ગઈ. અને હા અને મારા કંદો ઉપર તમે હાથ ઉપાડ્યો એટલે વગર વાગવાનો એને માનો તો માતા ને એ કોઈને માર્યો નહીં હે હો અને હું માતા મને નહીં દેખાતું એવું એટલે તમારો હે? કંદોયો બોલતો તો એવું માથામાં જોડ્યું મેલું હું. હા અને મૂકો પાડો આ બંકો હોય. માથા જોડ્યું ના મેલે. અને જોયું ભાઈ તમે પંચવાનો હો હે જોયું અને માતા હું અને એના કંદો માર પણ માતા ઉભી ને ના ઉભી હે ગાડી પર હજી બીજી આલુ એક. જો અવથાનારું બગન છે તમે જુઓ તું જોજો શાંતિ રાખ ને. બધા બોલે નહીં ના એ આ કોનાજી, માતાની ટાટા પડવા દેવા. હમણાં એમને કહો, અમારા ભત્રીજાના પગે પડે ને માફી માંગી લે. હા પણ હેરાન ઘડીક રૂડે જતા રે હું હે. અભી આલા જોને હરખો કરી અને માફી માંગીનો કહું માફી માંગીનો તો હા, પછી તો એટલે જીવી હું તો ના હો માગું માફી. એટલે લગન આયા તો માગવી તો પડે ને માફી. એ બંકા માફી માંગજે માગ. હાલ માતાજી મને ભૂલ કરી દે, માફી કરી દે હો. હા તાહે માફ કરી દીધો હવે આ ભૂલ ના કરતો અરે આશીર્વાદ હાલો આશીર્વાદ હોવે. અને લગનમાં આવશો ને હવે આવશે મારો કંદો નગરમાં આવશે પણ એના માટે હા થોડું મારા મોન રાખજો એનો પાછા નાખજો બરોબર અને એને મોન કરીને નાખજો પાછા એના મૂક્યા વગર રાખતા નહીં હાર હાર હા નકર મારો કંદો તો નહીં જો ને તો તમારો અવસર બગડશે બરોબર એને કંદો મારે મોન કરીને નાખજો બરાબર. હા જો મસુજી હું કે વાપર્યું ને હાર વાપર્યું, તમારા વાપર્યું. આ દંડનું શું કરશે દંડનું કોક આલુ પડશે ને એ તો માથે. આલી જાઉં પછી. હા પછી હા. આલી જાઉં. દર્દનું અભિયાન તો આલી 2 લાફા. પછી અરે નહીં આ મિલિયનો ને યાર 2 લાખ દંડ ના લે એમ લે, કે. તું પથારી ભેગો હતો, આ ઈ બોલ બોલ કરી. નેટ કરીને માતાજી મારી બાબા હાલ તમે હું હા, ને માતાજી હા, આવજો. આવજો પા, હા. હાર હું આયો તો ખરો અરે ભાઈ, પાણી વાણી પાવ. બરાબર હા હા એ તો પાણી લે. મારો કંદો આવશે હા. વિવાહ. બરોબર બરાબર બરોબર પણ એને બહુ ફોર્સ કરી મોહનતા ખવડાવતા નહીં એવું હા મારા કંદો ડાયાબિટીસ ની અસર તો અમે તમારા ભાગનો નહીં બનાવવાનો. હે! અને મારા કંદો એના ઘરે તો 21 કિલો મોહનથાળ પડ્યો કીધું તું કે નતું કીધું કીધું. 21 કિલો મોહનથાળ એક પડ્યો. કિલો મોંઢા પડ્યો હોય કે તમારે જુઓ. અમે એની ડોશી 2 જણા લેટવો જ છે. હે! હા બસ આવો ભરી જાઓ હેડો. ભરી જાઓ હેડો. એટલે હું બહાને વળી જાઉં ના ના હાથે ભરી જાઓ હા હરખો પર બેસી જાઓ શાંતિથી પાણી તમને આલી હા હો જાઓ, જાઓ. બેહો હવે આ ભૂલ લાગે તો નકર બાપીએ પૂછેલી તને બે. અલે આ પેલું તો હવે સમાધાન કરવા પાહો હાથ ઉપાડ. તો સમાધાન કરવા હાથ ઉપાડ પાહો. અરે કોનાજી, તમે સમાધાન કરવા આવ્યા હતા, કોઈ ઝઘડો કરવા આવ્યા હતા? અરે મોતે ભાઈ પતી ગયું ને હા પતી ગયું ને ઠીક હવે શું થયું તું આને અરે આ છોકરો મારતો તો એટલે એટલે આ થોડોક 2 શબ્દો કઈ ખોટો કરી ગયો યાર આ વાહ. શરીરમાં કરતા ને બળતા થઈ રહ્યા શું થયું એ તો તું માતાજી આયા હતા તમને ફૂટો પવન આવ્યો તો મારી માતા છે બોબની માતા હોવે, હોવે. એ જય મારી હો. એ ભાઈ આ ડખો પતી ગયો ને ઠીક હવે દેખો પતી ગયો ને પતી ગયો. હવે આવશે ને લગનમાં? આય આય હા તો ઉભા થાવ આમ તાપ તાપ થઈ ગયા હોય. રંગે તંગે હું આય અવતારમાં હા. નીકળો થોડા. અને ધોળે નહીં ને અવતારનો પતાનો હતું વાહ, ભત્રીજાનો અવસર પતાવો પછી જો તમારે. વરખોના કોની કોઈ કરતા ને કોની મું નહીં નાય હા જો બરાબર હા, જો. જેટલો ફેર પડે બંકા જોજો આમ, આમ, આમ સમાધાન કરવાનું આ તો આઈને પાહો. ફેંટો જો કરો આ પાહો. ભાઈ વગર કોઈ નહીં માનો હાનાની કોની આ મું નહીં નાય અને વ્યવહાર બધો મું કને મોજનો બરાબર હા, હા. કોઈ બીજો મહેમાન ના હુમતા બહા જો જો આવું જો જોઈને, હા, મારી વાત હોભળ. અત્યારે તો અમને વ્યવહારી આલવું પડશે ને બધું આલવું પડશે એના હાથમાં. પછી લગન પછી અમે ઠમઠોડીએ. પછી તો હું નહીં વગોઠું આ બંકો પતી જાય ને હા પછી ઠમઠોડીએ. ભાઈ તમે વચ્ચે ના હતા હો પછી નહીં પડીએ. નકર અહીં હો તો ને? બીજી વાર મારવું હા હેડ હવે. તાઈ બફડામાં ઘર આબા જવાના હાવ. તો હા, હેડો હું વાનવા નહીં તું બધું વારવા જવાનું બરાબર હા ત્યાં ને બુધવારે. ભૂતવાના દાને વાનાતું હશે બધો વાત કરો અરે, હોતે બુધવારે હારો વાર હઈ અને યાર. ભૂતવાના દાને મારા અપ્પા વાત બધો તો ગુરુવાર
હા જો તમે કહો એમ ભાઈ ગુણવા નાખો બુધવાના દાનમાં અપાવ હોય હા વાત સાચી. બધો વ્યવહાર તમારે કરવાનો મહેમાન બધું મૂકને હો ને વ્યવહાર ને આખે આખો પહેણાવાનો તમારો હા ના ના પહેલા દેવું અને બંને આવા કોઈ ભેગા તકલીફ કરી પડે ને હા. તો બા ટેકો કરજો હા હા હો હોવા મોટા ભાઈ કેવા તમે અને નુકના બુકના બહાર નવા નહીં આવજો હું હા હા કહું લ્યાશું લ્યાશું હા. ત્યાં તઈ ત્યાં આવજો હા હા અને કહું હા માના થીરવાની નામી હા તે પૈસા આલ તે પાહો 2000 હા, લઈ રૂપિયા લેજો શું કહું હારું હા દંડ સમજ દે ને હારું ડન સમજી હા અને રંગે રંગે અવથાન પતાવવાનો હારું માનવા જઈએ હેડો. હા તો બધા બહોનાવાના બધા કહી દીધું કનું ને કીધું હા કોઈ બાકી ના લેવું તો હું કહું કોઈ બાકી નહીં નૂતરા આલી દીધા નૂતન આપી દીધા ઓવા બરાબર અને મંડપવાનો કોણ હા મંડપ વાળો તો કર્યો બારનો બારનો કનો હિમ ઓવા અને ત્યાંના કાકા ને ને પેલો રોજ ટાકોનું નક્કી કરી દે આપણું. જો તને દીધે બંધ કરી દીધા આપણે ખબર ને ને આપણે ઢોલર લઈને જવાનું હા. દીધે બંધ કરે હા વાહ. પેલા દોધિયા નાથ નામે ને હા એના મોથો ના હે તમે એક કામ કરો બોલો દોધિયા નાથ ના 25,000 રૂપિયા તમે આલજો મને હા તે હું આલી દઈએ પણ એટલે હું 15,000 માં નક્કી કરી વાંધો નાખું નહીં તમને હું આલી દઉં બરાબર ને ખાઈ જાવ ને બાર અને પણ એ તો વધારે આગુ બાજુ થાય તો વાત કરો હશે વાત સાચી અરે પેલા ટીના કાકા પેલા ટીના કાકા ને કહી દે દહની પ્રેસ નોટો લઈ દે. કહું અને તમે 10,000 નોતો નહીં દેજો વીવીની લાય બે બંડલ હા તો તમે ઉનાળજો ને હું વ્યાને ગોતી જા અલે તમને નહીં વેણો ભાઈ વ્યવહાર કરવાનો વેણવાનો યાર જે પૈસા વ્યાને રાખે માગો ને હું અને પછી વ્યવહાર કને બતાય આટલા લગન શું કહું? પતી જાય અરે એ તો ને. ઢોલી લઈ જાય છે અમારું હા ઢોલી લઈ જાય તમે થોડું જણાવ્યું હોય બની નહીં જાય એમ ને ઓહો હા કાકા અને હું કહું હા આપણે આ અવથલ રંગે તંગે પતાવવાનો હોય બરાબર હા એને આપણા તાહત મિત્રો કહી દઈએ હા, કહી દો. એટલે તમને અમારો વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ લે શેર કરો અને અને બંકાના બંકાના પહેણાઈએ બંકાના. જય માતાજી.